વૌઠાના મેળામાં વરસાદ બન્યો વિઘ્ન, મેળાના મેદાનમાં કાદવ કીચડ। અમદાવાદના ધોળકામાં આયોજિત થતા ગુજરાતના સૌથી મોટા વૌઠા લોકમેળાનો પ્રારંભ તો થઈ ગયો, પરંતુ મેઘરાજા વિઘ્ન બનીને વરસી રહ્યા છે। સપ્તનદીના સંગમ સ્થાને આજથી મેળાનો શુભારંભ કરાયો છે। સાધુ સંતોએ રિબીન કાપીને પરંપરાગત મેળાની શરૂઆત કરી છે। આ મેળો કાર્તિક 11થી પૂનમ સુધી એટલે કે આગામી 6 તારીખ સુધી ચાલશે, પરંતુ વરસાદને કારણે મેળાના મેદાનમાં પાણી ભરાય છે, જેથી કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ સિવાય જે સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા કરાઈ હતી ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે મુશ્કેલી ઊભી થઈ છે। આવી સ્થિતિમાં વૌઠા ગ્રામ પંચાયત દ્વારા સુવિધા ઊભી કરવાના તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે, જેથી લોકોને અગવડતા ન પડે। વૌઠા પંચાયતે ખુલ્લા રસ્તા, લાઇટ, પાણીનું પીવાનું પાણી, આરોગ્ય, પોલીસ અને ફાયર વિભાગ સુધીની સુવિધા ઊભી કરવા કામગીરી કરી છે। મેળામાં પંચાયતે એક ઓફિસ પણ બનાવી છે, જેથી લોકો સીધો સંપર્ક કરી શકે। આ સાથે ફરિયાદ માટે મેળામાં જ પોલીસ સ્ટેશન બનાવાયું છે, પરંતુ વરસાદને કારણે મેળાની મજા બગડવાની શક્યતા છે। આજે પણ વરસાદ થોડો પડ્યો છે, પરંતુ અમે ગ્રામ પંચાયત દ્વારા એ જે પણ નાની મોટી વ્યવસ્થા છે એ કરી અને ફરી મેળાની અંદર લોકો આવી શકે એવું આયોજન કરવા જઈ રહ્યા છે। નદીની અંદર થોડું પાણી પણ છોડવામાં આવેલું છે, તો સૌ તંબુના મિત્રોને અને આવનારા યાત્રાળુઓને વિનંતી કે ગ્રામ પંચાયત દ્વારા અમે સ્નાનાગરની વ્યવસ્થા કરેલી છે। આ તરફ જામનગરમાં